શું તમે જાણો છો રનિંગ પહેલા શું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ જેનાથી તમારી રનિંગમાં એનર્જી 2 ગણી વધી જાય? વિડીયોમાં આગળ વધતા પહેલા ફોલો કરવાનું ના ભૂલતા, જેથી તમે આવી ઇન્ફોર્મેટિવ ટીપને મિસ ના કરો. સામાન્ય રીતે રનિંગમાં કેલરી બર્ન થતી હોય છે, એટલે આપણે એનર્જીના મુખ્ય સ્ત્રોત સ્વરૂપે કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીએ છીએ. આ કાર્બોહાઈડ્રેટ તમને એનર્જી અને શક્તિ પ્રોવાઈડ કરે છે કે તમે રનિંગને આ સારી રીતે કમ્પ્લીટ કરી શકો. કાર્બોહાઈડ્રેટના મુખ્ય સ્ત્રોત સ્વરૂપે અને પ્રી વર્કઆઉટ સ્વરૂપે તમે કેળા, ખજૂર, બાફેલા બટાકા, બાફેલા શક્કરિયા આ બધા વસ્તુનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમે જ્યારે રનિંગ કરવા જશો તો તમને એનર્જી પ્રોવાઈડ થશે. આ બધું તમારે રનિંગના 30 અથવા 45 મિનિટ પહેલા લેવું જોઈએ, જેનાથી સારી રીતે પાચન થશે અને તમને રનિંગમાં સારી રીતે એનર્જી પણ મળશે. આ વસ્તુ તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ તેના 30 થી 45 મિનિટ પહેલા લેવું જોઈએ, જેનાથી તમને સારી રીતે એનર્જી મળશે. અને તમે જો એક્ઝેક્ટ ગ્રાઉન્ડ એટલે કે તમારો ગ્રાઉન્ડનો ટાઈમ છે 5 વાગ્યાનો અને તમે આનું ઇન્ટેક કર્યું છે 4:55, તો તમારો સારી રીતે ડાયજેસ્ટ નહીં થાય, જેનાથી શું થશે કે તમને પેટમાં દુખાવો થશે. આ ના કરતા તમારે 40 થી 45 મિનિટ પહેલા આનો ઇન્ટેક કરવો જોઈએ, જેનાથી સારી રીતે પાચન થશે અને તમને રનિંગમાં પણ સારી એનર્જી મળશે.